નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। બોટાદમાં કથિત લઠ્ઠાકાંડ અંગે સૌથી મોટો ખુલાસો થયો છે। આ કથિત લઠ્ઠાકાંડ અંગે ગુજરાત પોલીસે મોટો દાવો કર્યો। મૃતકોએ દારૂ નહીં સીધું કેમિકલ પીધું હતું। જી હા, કથિત લઠ્ઠાકાંડ 3 તબક્કામાં રચાયો હતો, જેમાં પહેલો તબક્કો ઇમોસ કંપનીના ગોડાઉનમાં ભૂમિકા છે। ગોડાઉન મેનેજર જયેશ ઉર્ફે રાજુની મોટી ભૂમિકા હોવાનું ખુલ્યું છે। ઇમોસ કંપની મિથાઇલનો વેપાર સાથે જોડાયેલી કંપની છે, જેમાં ગોડાઉન મેનેજર તરીકે જયેશ કામ કરતો। જયેશે કન્ટેનરોમાંથી મિથાઇલ ચોરીને 600 લીટર જેટલું મિથાઇલ ભેગું કરી લીધું અને પછી શરૂ થયો બીજો તબક્કો। આ બીજા તબક્કામાં સંજય નામના વ્યક્તિની ભૂમિકા સામે આવી છે। જયેશનો સંબંધી છે આ સંજય, અને જયેશના સંબંધી સંજયને આ મિથાઇલ કેમિકલ આપવામાં આવ્યું હતું। પિન્ટુએ જયેશને 600 લીટર માટે 60,000 રૂપિયા આપ્યા હતા। આ થયો બીજો તબક્કો, અને હવે વાત ત્રીજા તબક્કાની। 3 તબક્કામાં આ લઠ્ઠાકાંડ જે છે એ ઝેરી કેમિકલ છે, એ લઠ્ઠાકાંડ નથી, એ ફલિત થયું છે। ત્રીજા તબક્કામાં દારૂ નહીં કેમિકલના પાઉચ અપાયા। સંજય, પિન્ટુ અને અન્ય લોકોએ કેમિકલના પાઉચ આપ્યા, એટલે કે દારૂ નહીં કેમિકલના પાઉચ બનાવીને દારૂના નામે આપ્યા, અને કેમિકલ પીવાથી લોકોના મોત થવા લાગ્યા। પોલીસે આ એક મોટો દાવો કર્યો છે। હાલમાં પોલીસે 450 લીટર મિથાઇલ જપ્ત કર્યું છે। 450 લીટર મિથાઇલનો ઉપયોગ થવાનો હતો, અને આપ આજે સમગ્ર ગઈકાલથી આજે મામલો સામે આવ્યો છે લઠ્ઠાકાંડનો, એ લઠ્ઠાકાંડ નહીં પરંતુ ઝેરી કેમિકલ હતું, જેનાથી આ તમામ લોકોના મૃત્યુ થયા છે। 24 મૃત્યુઆંક થઈ ગયો છે, અને આ 3 તબક્કામાં આ ષડયંત્ર રચાયું હતું। પોલીસ થોડી જ વારમાં આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરશે। વધુ માહિતી સાથે સંવાદદાતા જનક દવે મારી સાથે જોડાયા છે। જનક, ગઈકાલથી જે લઠ્ઠાકાંડની વાતો સામે આવી હતી, કારણ કે 18 લોકોના મૃત્યુ થયા અને હવે મૃત્યુઆંક વધીને 24 થઈ ગયો છે, પણ એમાં મોટો ખુલાસો એ છે કે આ લઠ્ઠો નહીં પરંતુ ઝેરી કેમિકલ હતું। બિલકુલ પંકજ, ગુજરાત પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો, ખાસ કરીને બોટાદ પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આખું જે ષડયંત્ર રચાયું એ 3 વ્યક્તિઓ અને ત્યાર પછીના લોકોની ભૂમિકા સામે આવી છે। એ ષડયંત્રનો પહેલો જે તબક્કો હતો, એ તબક્કાની અંદર જયેશની ભૂમિકા સામે છે। એ જયેશ કે જે ઇમોસ કંપનીની અંદર ગોડાઉન મેનેજર અથવા સિક્યોરિટી ગાર્ડ તરીકે જે કહી શકાય એ હતો। એના માલિકે વારંવાર કહ્યું હતું કે ધ્યાન રાખવામાં આવે, કારણ કે મિથાઇલ જો અહીંથી કોઈ જગ્યાએ બહાર જાય તો કંપનીની બ્રાન્ડને પણ નુકસાન થઈ શકે એમ છે। આ પ્રકારની વારંવાર એને કહેવા છતાં પણ જયેશે પૈસાની લાલચમાં જે 2.5 લીટરના જે કન્ટેનર બનાવવાના હતા એમાંથી ચોરી કરવાનું શરૂ કર્યું, અને પહેલો જે જથ્થો કહેવાય એ 200 લીટર જેટલો જથ્થો છે એ એને સંજયને પહોંચાડ્યો। સંજય પાસે જયારે પહોંચ્યું તો એના સામે એને 60,000 રૂપિયા જેટલા સંજય પાસેથી લીધા। સંજય એ પણ જયેશનો રિલેટિવ થાય છે, સંબંધી થાય છે, અને ત્યારબાદ જયેશ એ કન્ટેનર 200 લીટરનું જે કન્ટેનર હતું એ જયેશ દ્વારા જયારે સંજયને પહોંચાડવામાં આવ્યું, ત્યાર પછી સંજય કન્ટેનર લઈને પિન્ટુ સાથે બરવાડા અને આસપાસના વિસ્તારોની અંદર એને વેચાણ કરવાનું ચાલુ કર્યું। અને દારૂની અંદર મેળવણી નહોતી થઈ, પરંતુ સીધા જે પાઉચ હતા એ પાઉચ ને લોકોને વેચવામાં આવ્યા હતા, અને એના કારણે જ આજે મૃત્યુઆંક છે વધી રહ્યો છે। આ સૌથી મોટો ખુલાસો ખાસ કરીને બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે, અને આ 3 વ્યક્તિઓ એ જયેશ, સંજય અને બાકી નો જે વ્યક્તિ છે પિન્ટુ, આ 3ની અત્યારે ધરપકડ થઈ ચૂકી છે। કે જે મિથાઇલના વેપાર સાથે સંકળાયેલી છે, એમાં જે જયેશનું નામ સામે આવ્યું છે એ અત્યારે ક્રાઇમ બ્રાન્ચની પકડમાં છે। શું તેની સામે કોઈ એક્શન લેવાશે, તો એ કયા પ્રકારના એક્શન લેવાશે? હવે ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, તો આપને બતાવી દઈએ કે એક મોટો ખુલાસો થયો છે। જે બોટાદમાં જે લઠ્ઠાકાંડ સામે આવ્યો એ લઠ્ઠો નહીં પરંતુ ઝેરી કેમિકલે લોકોના જીવ લીધા છે। કથિત લઠ્ઠાકાંડ અંગે ન્યૂઝ 18 સૌથી મોટો અને એક્સક્લુઝિવ ખુલાસો કરી રહ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે ઇમોસ કંપનીમાં। અમદાવાદના દેવરાજ એસ્ટેટમાં પીપળજમાં આવેલી છે આ કંપની, જ્યાંથી આ કેમિકલ ચોરવામાં આવ્યું, અને આ વિસ્તારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ન્યૂઝ 18 પર સૌથી પહેલા અમારી ટીમ જ્યાં પહોંચી છે એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। મિથાઇલના કન્ટેનર બનાવે છે ઇમોસ કંપની, અને ત્યાંથી જયેશે થોડા કરીને કેમિકલની ચોરી કરી અને 600 લીટર જેટલું કેમિકલ ભેગું કર્યું।
ઇમોસ કંપનીના ગોડાઉનમાંથી આ કેમિકલ ચોરવામાં આવ્યું હતું. 600 લીટર મિથાઇલ કેમિકલની ચોરી કરી હતી. મુખ્ય આરોપી જયેશ ઉર્ફે રાજુએ આ ચોરી કરી હતી. ગોડાઉન મેનેજર છે મુખ્ય આરોપી જયેશ અને મૃતકોએ દારૂ નહીં સીધું કેમિકલ પીધું હતું. વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે. પ્રણવ, આજે સમગ્ર લઠ્ઠાકાંડમાં ઇમોસ કંપની પાસેથી જે મિથાઇલનો વેપાર કરવા માટે જે ગોડાઉન મેનેજર જોડાયેલો છે આ કંપની સાથે, એની એક મોટી ભૂમિકા સામે આવી છે. સમગ્ર હકીકત શું છે આ મામલામાં? પંકજ, આ સુપર એક્સક્લુઝિવ ન્યૂઝ 18 આપણા દર્શકોને આ અહેવાલ બતાવી રહી છે. જે રીતે લઠ્ઠાકાંડ ફરી એકવાર ગુજરાતમાં થયો છે, અનેક લોકોના મોત થયા રહ્યા છે અને જે રીતે જે પીપલજ ખાતેની જે ઇન્ડસ્ટ્રીઝ છે, એમોસ ઇન્ડસ્ટ્રીઝ, તેની અંદર જે આ કેમિકલ છે બનાવવામાં આવી રહ્યું હતું. હું આપણે એક્સક્લુઝિવ આ દ્રશ્યો બતાવી રહ્યો છું. આપ જોઈ શકો છો કે જે કેમિકલનો ઉલ્લેખ થઈ રહ્યો છે, આ કેમિકલના બેરલ હજુ પણ અહીં પડ્યા છે. આ એક્સક્લુઝિવ અહેવાલ હું આપને બતાવી રહ્યો છું, આપણા દર્શકોને પણ બતાવી રહ્યો છું કે જે કેમિકલ યુઝ કરવામાં આવ્યું હતું મિથોલ નામનું, એને હજુ પણ અહીં જે બેરલ છે તે અહીં ભરેલા છે. અને જે રીતે આ જયેશ નામનો જે વ્યક્તિ, જે આરોપી છે, જેને ક્રાઇમ બ્રાન્ચે ગત મોડી રાતે અહીં એરેસ્ટ કર્યો છે, તેની સાથે જ ન્યૂઝ 18 એક્સક્લુઝિવ આ અહેવાલ આ જગ્યા ઉપર આવીને બતાવી રહી છે. એમોસ કોર્પોરેશન નામની આ કંપની છે અને એમાં જે મિથોલ યુઝ કરવામાં આવ્યું છે, જે કેમિકલ યુઝ કરવામાં આવ્યું છે, જે કેમિકલના કારણે જે લોકોના મૃત્યુ થયા છે, આ એક્સક્લુઝિવ અહેવાલ આપણે આપણા દર્શકોને બતાવી રહ્યા છીએ. અને કદાચ જે રીતે પોલીસે અને જે ક્રાઇમ બ્રાન્ચે મોડી રાતે અહીં આવીને જયેશ નામના જે આરોપી છે તેને અહીં પકડ્યા છે. હજુ પણ આપણે બતાવીશ, આ બેરલ જોઈ શકો છો કે કેમિકલના આ બેરલ અહીં મૂકવામાં આવી રહ્યા છે. કેમિકલનો બિઝનેસ છે અને આખું આ જે ગોડાઉન છે તેની અંદરથી આ ગ્રાઉન્ડ રિપોર્ટ આપણે એક્સક્લુઝિવ હું આ બતાવી રહ્યો છું કે ખરેખર સ્થિતિ શું છે, કઈ રીતે આ કેમિકલો અહીં બનાવવામાં આવી રહ્યા હતા. અને તેના તમામ હું આપને એક એક વસ્તુ બતાવવાનો પ્રયાસ કરીશ, કારણ કે આપણા દર્શકોને કેમ ખબર પડે કે જે રીતે આ કેમિકલ માફિયાઓ અને જે રીતે આપ જોઈ શકો છો કે આ રીતની બોટલો છે તેમાં આ કેમિકલ છે તે ભરવામાં આવી રહ્યું હતું અને અલગ અલગ જગ્યાએ છે તેને મોકલવામાં આવી રહ્યું હતું. અને તેમાં જ માનવામાં આવી રહ્યું છે કે 600 લીટરથી પણ વધુ જે કેમિકલ છે તે મોકલવામાં આવ્યું હતું. અને જે લોકોએ દારૂ નહીં પરંતુ લઠ્ઠાકાંડમાં જે લોકોના મૃત્યુ થયા છે તે લોકોએ કેમિકલ પીધું હતું. અને જેના મોટે જવાબદાર જો કોઈ વ્યક્તિ હોય તો આ તમામ જે તત્વો છે તે તત્વો છે, કારણ કે સતત જે હું આપણે બતાવીશ, આ જોઈ શકો છો આ બિલ્ડિંગ છે. મેં પહેલાં આપને જે બતાવ્યું કે જે બેરલો મૂકવામાં આવ્યા હતા, જ્યાં પાર્સલિંગ થતું હતું, જ્યાં પેકિંગ થતું હતું, એના દ્રશ્યો હતા. હું ફરી તમને આખી આ બિલ્ડિંગ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે આપને હું સીધા એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહ્યો છું. આપ જોઈ શકો છો જે કંપની દ્વારા ગઈકાલે જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની અટકાયત કરી, એમોસ કંપની આપ જોઈ શકો છો, દેવરાજ ઇન્ડસ્ટ્રીઝ પાર્ક જે છે પીપલજ ખાતે આવેલી છે, 117 નંબરનો અપલોડ છે. ત્યાંથી હું એક્સક્લુઝિવ સુપર એક્સક્લુઝિવ આ જોઈ શકો છો. આ ગોડાઉન છે, ગોડાઉન હાલ છે અહીં બંધ કરી દેવામાં આવ્યું છે, પરંતુ એના અંશો જે છે, જે આરોપીના જે ગુનાના અંશો છે તે બહાર જોવા મળી રહ્યા છે. અને હજુ પણ એ બેરલો છે તે પડ્યા છે, તો સાથે તેનું પાર્સલિંગ કઈ રીતે થઈ રહ્યું હતું એ પણ પાછળ જોવા મળી રહ્યું છે. અને સતત આપને જે કહેવા માંગીશ કે જે લઠ્ઠાકાંડમાં જે અનેક લોકોના મૃત્યુ થયા છે તેના માટે જવાબદાર આ બધા કેમિકલ માફિયાઓ હોય છે. અને એ પણ એક જાણવા મળ્યું છે કે આ જે કંપની છે, આ જે દેવરાજ ઇન્ડસ્ટ્રીઝમાં જે એમોસ કંપની છે તેની પાસે લાયસન્સ પણ ન હતું. હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે, પુષ્ટિ નથી થઈ રહી, પરંતુ તેની પાસે હજી પણ કહેવામાં આવી રહ્યું છે કે તેની પાસે લાયસન્સ ન હતું અને લાયસન્સ વગર જ આ તમામ વેપાર છે, વેપલો છે તે કરવામાં આવી રહ્યો. આપ જોઈ શકો છો કે આ ગોડાઉન છે આખું તે બનાવવામાં આવી રહ્યું છે. ગોડાઉનમાં પાર્સલિંગ છે તે અહીં બોટલો હોય છે તે પાર્સલિંગ કરવામાં આવ્યું છે. કેમિકલના હજી પણ આ ગોડાઉન છે આખું તૈયાર કરવામાં આવ્યું છે. અને સાથે જ મેં પણ પહેલાં પણ આપણે જે બતાવ્યું પંકજ એ હતું કે જે કેમિકલનો યુઝ થયો છે તે આપણે આપણા દર્શકોને બતાવી રહ્યો છું કે કઈ રીતે જે બેરલો છે તે બેરલોની અંદર મૂકવામાં આવી રહ્યા હતા. ફરી આ દ્રશ્યો બતાવીશ, કારણ કે આજ એ મોતનો જી પ્રણવ, હું આપની પાસે આવીશ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. તો કથિત લઠ્ઠાકાંડ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. ન્યૂઝ 18 ગુજરાતી પાસે એક્સક્લુઝિવ માહિતી છે. ચોરાયેલું કેમિકલ જ્યાં પહોંચ્યું ત્યાં પહોંચી છે ન્યૂઝ 18 ની ટીમ. બોટાદના સ્થળ પર પણ ન્યૂઝ 18 ની ટીમ પહોંચી છે. કંપનીમાંથી મિથાઇલ કેમિકલ લાવવામાં આવ્યું હતું. બોટાદના કેમિકલના જે પાઉચ બનાવી અને ત્યાં આપવામાં આવ્યા હતા. એટલે જે લોકોના મૃત્યુ થયા છે એમણે કોઈ જ લઠ્ઠો કે દારૂ પીધો છે એ નથી, તેમણે ઝેરી કેમિકલ પીધું અને એના કારણે તેમના મૃત્યુ થયા છે. આ પોલીસે એક મોટો દાવો કર્યો છે અને અમારી પાસે એક્સક્લુઝિવ માહિતી પણ છે. અમારી ટીમ જે છે એ 3 અલગ અલગ સ્થળો પર પહોંચી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા હરમેશ સુખડે મારી સાથે જોડાયા છે. હરમેશ, આ આખું જે ષડયંત્ર છે એ કેવી રીતે સામે આવ્યું અને ખરેખર આ ગોડાઉનની જે ભૂમિકા છે એ કેવી રીતે હવે ફિક્સ થશે?
બિલકુલ આખો આ જે મામલો છે જે બરવાડા અને ધંધુકા પંથકમાં જે રીતે એક બાદ એક લોકોના ઝેરી કેમિકલ પીવાથી મોત થયા છે તે બાબતે લઈને હવે ટૂંક જ સમયમાં અનેક ખુલાસા પણ થવા જઈ રહ્યા છે. જે બોટાદ એસપી છે તે બોટાદ એસપી આ અંગે પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છે. પરંતુ જો મહત્વની વાત કરવામાં આવે તો આ તમામ જે આરોપીઓ છે જયેશ અને અન્ય જે લોકો છે કે જે લોકોના નામ સામે આવ્યા છે તે તમામ લોકો સામે 302ની કલમ અને સાથે સાથે અન્ય જે કલમો છે તે કલમો હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવશે. બીજી તરફ વાત કરવામાં તો અત્યાર સુધીમાં કુલ 24 લોકોના મૃત્યુ થયા છે. અન્ય જે લોકો છે તે લોકો અલગ અલગ હોસ્પિટલમાં દાખલ પણ છે અને સારવાર લઈ રહ્યા છે. પરંતુ જો વાત કરવામાં આવે તો ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે જે રીતે થોડા સમય પહેલા સુરત ગ્રામ્યમાં લઠ્ઠાકાંડ થયો હતો તે જ પ્રકારની ઘટના છે તે હવે જે બોટાદ ગ્રામ્ય જિલ્લો છે ત્યાં આગળ સામે આવી છે. અને સાથે સાથે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાનો જે છેવાડો વિસ્તાર છે ધંધુકા જે છે ત્યાં આગળ પણ આ ઘટના સામે આવી છે. આ તમામ જે મૃતકો છે ને જે સારવાર લઈ રહેલા લોકો છે તે તમામ લોકોએ દેશી દારૂ નહીં પરંતુ પાણીમાં નાખીને મિથેનોલ જે કેમિકલ છે તે કેમિકલ નાખીને પીધું હતું. આ તમામ લોકો જે મૃત્યુ પામ્યા છે તે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનો નશો કરતા હતા. બીજી તરફ વાત કરવામાં આવે તો પોલીસે જે રીતે દેશી દારૂની હાટડીઓ બંધ કરાવી હતી તેના માટે થઈ અને જે બુટલેગરો છે તે બુટલેગરોએ આ રીતે સીધું જ કેમિકલ પીવાનું શરૂ કર્યું હતું જેનાથી આ નશો થતો હોય છે. આ સમગ્ર પ્રકરણ જે છે સમગ્ર પ્રકરણમાં અલગ અલગ પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે મોડી રાત્રે જયેશની અટકાયત કરી છે અને આ જયેશની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ જે જયેશ છે તેને અત્યાર સુધીમાં 600 લીટર જેટલું જે કેમિકલ છે તે કેમિકલ સપ્લાય કર્યું હોય તેવો પણ અત્યાર સુધીમાં ખુલાસો થયો છે. બીજી તરફ પંકજ વાત કરવામાં આવે તો આ જે કંપની છે તે કંપનીના જે માલિકો અને અન્ય જે મેનેજર સહિતના જે લોકો છે તે લોકો સામે પણ ક્યાંક ને ક્યાંક શંકાની સોય ઊભી થઈ રહી છે. આ તમામ લોકો છે તમામ લોકોની શોધખોળ હાથ ધરી અને તે લોકોની પર પૂછપરછ કરવામાં આવશે. બીજી તરફ વાત કરવામાં આવે તો અત્યારે તમામ અધિકારીઓ ગુજરાત એટીએસ ભાવનગર પોલીસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ ગ્રામ્ય પોલીસ આ તમામ લોકો છે તમામ લોકો તપાસ કરી રહ્યા છે. જે સ્થાનિક સંવાદદાતા છે પ્રકાશ સોલંકી તેની સાથે સીધી વાત કરીશું. પ્રકાશ, કયા પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે? આપ સ્થાનિક સંવાદદાતા છો, અહીંયા કેવા પ્રકારે દેશી દારૂના ધંધા ચાલતા હતા? જી ચોક્કસ, જો વાત કરવામાં આવે તો જે બરવાડા પંથક છે તેમાં ચોકડી ગામ છે તે ચોકડી ગામમાં છેલ્લા ઘણા સમયથી દેશી દારૂની હાટડીઓ ચાલતી હતી. પોલીસ દ્વારા અનેક વખત રેડ પણ પાડવામાં આવી હતી છતાં પણ આ બુટલેગરો છે તે બેફામ બન્યા હતા. એટલે કે ચોક્કસ કે પોલીસના બીકના કારણે આ લોકોએ દારૂ બંધ કરી અને કેમિકલનો ઉપયોગ કર્યો હતો જેના લીધે જે બરવાડા પંથક છે તેના 15 લોકો અને ધંધુકા પંથકના 9 લોકોના મોત થયા હતા. બનાવ પગલે ગઈકાલથી જ પોલીસનો મોટો કાફલો બોટાદ જિલ્લાનો છે તે બરવાડા પંથકમાં દોડી આવ્યો હતો અને તપાસો કરી હતી. ખાસ કરીને એસપી છે રેન્જ આઈજી છે તે તમામ લોકો દ્વારા તપાસ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં કુલ 15 લોકોને તેમના દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવે છે. તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. જે પ્રમાણે જે કેમિકલમાં વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે વાહનનો પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. એટલે ચોક્કસ હાલ અત્યારે પોલીસ તેની કામગીરી પૂરજોશમાં કરી રહી છે. તો બીજી બાજુ જે લોકોના મોત થયા છે તેમના પરિવાર પર જાણે દુઃખનો માહોલ છે તેવું લાગી રહ્યું છે. કારણ કે કોઈ વ્યક્તિએ પોતાના પતિ તો કોઈ પોતાના મોભી તો કોઈ પોતાના પિતા ગુમાવ્યો છે. એટલે તેમના પરિવાર ઉપર પણ જાણે આપ તૂટી પડી હોય તેવું લાગી રહ્યું છે. પ્રકાશ, ગઈકાલે ન્યૂઝ 18 ગુજરાતીએ એક ઓડિયો ક્લિપ પણ ચલાવી હતી. આ જે ઓડિયો ક્લિપ છે તે અહીંયાના એટલે કે બરવાડા પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારી છે જે મહિલા પોલીસ કર્મચારી છે તેની ઓડિયો ક્લિપ હતી અને તેમાં દેશી દારૂના ધંધા એટલે કે દેશી દારૂના જે બુટલેગરો છે તે બુટલેગરો દ્વારા હપ્તા આપવા માટે થઈને વાત કરવામાં આવી હતી. એ ઓડિયો ક્લિપ શું છે તે મહિલા પોલીસ કર્મચારી કોણ છે તે પણ પ્રકાશ સાથે જાણીશું. પ્રકાશ, આ મહિલા પોલીસ કર્મચારી કોણ છે, કેટલા સમયથી હપ્તા રાજ ચાલતું હતું ને તેના કારણથી દેશી દારૂના ધંધા ચાલતા હતા? જી ચોક્કસ, જો વાત કરવામાં આવે તો જે આ મહિલા પોલીસ છે તે બરવાડા પોલીસ સ્ટેશનના એએસઆઈ ગજરેલા કરીને છે તે છે. જી હરમેશ, હું આપને અહીંયા રોકવા માંગીશ. હાલ પ્રણવ મારી સાથે જોડાયેલા છે. પ્રણવ, જે ગોડાઉન છે એ ગોડાઉનની કેટલા સમયથી અહીંયા ધમધમતું હતું અને જે મિથાઇલ છે કેમિકલ બનાવતું હતું પંકજ, એક્સક્લુઝિવ દ્રશ્યો હું આપને બતાવવા જોવાનો પ્રયાસ કરી રહ્યો છું. આ જે મિથલ કંપની છે આ તેના ગોડાઉન છે. આ ગોડાઉનની અંદરથી હું આપણા દ્રશ્યો બતાવું. આપ જોઈ શકો છો કે આ એક્સક્લુઝિવ દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું. આ મિથોલનો જે આખો સ્ટોર છે તે આપણે સ્ટોર બતાવી રહ્યો છું. આપ જોઈ શકો છો જેના કારણે આ જે ઘટના બની છે આ મિથોલ સ્ટોર એરિયા આપ જોઈ શકો છો. એક્સક્લુઝિવ દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું. આ રીતના પેકિંગ અહીં થઈ રહ્યા હતા. આખા જે બેરલો છે તે અહીં મૂકવામાં આવી રહ્યા હતા અને આ પ્રકારના કંપની દ્વારા જે પાર્સલિંગ કરવામાં આવ્યું હું આપણે દ્રશ્યો બતાવીશ. આપ જોઈ શકો છો એક્સક્લુઝિવ દ્રશ્યો. આખી લેબ છે, હું આપણે લેબ બતાવી દઈએ. આપ જોઈ શકો છો મિથોલ ઝેર આ ખુદ અહીં લખ્યું છે. આપ જોઈ શકો છો મિથોલ ઝેર. આપ જોઈ શકો છો આ દ્રશ્યો એક્સક્લુઝિવ દ્રશ્યો પંકજ આપણે દર્શકોને બતાવી રહ્યા છીએ. જે નામ મિથોલનો ઉપયોગ થયો છે અને જે ઝેર આપવામાં આવ્યું છે તેના એક્સક્લુઝિવ દ્રશ્યો આખી લેબ આપને બતાવી રહ્યો છું. મેં પહેલા પણ બતાવ્યું હતું કે કઈ રીતે જે બોટલો છે તે મૂકવામાં આવી હતી, કઈ રીતે તેને પેકિંગ કરીને કરવામાં. જોઈ શકો છો કે આખું તમામ વસ્તુ છે અહીં પેકિંગ કરવામાં આવી છે. જોઈ શકો છો કે ભરેલી આખી જો જોઈ શકો છો આ એક્સક્લુઝિવ દ્રશ્યો.
આ કંપનીનું નામ સિમ્બોલ છે મિથોલ છે અને જે ખુદ અહીં લખ્યું છે કે આ ઝેર છે. હું આ શબ્દ કહી રહ્યો છું કે ખુદ અહીં જે કંપની છે કંપની દ્વારા જ લખવામાં આવ્યું છે કે આ મિથોલ છે એ ઝેર કહેવામાં આવે છે, છતાં પણ આ ઝેર છે લોકોને પાવામાં આવ્યું છે અને અનેક લોકોના મૃત્યુ થયા છે. આખી હું આપને લેબ બતાવી રહ્યું છું, એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો, સુપર એક્સક્લુઝિવ આ દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું, કારણ કે જે રીતે અનેક લોકોના મૃત્યુ થયા છે હવે તેના માટે જવાબદાર કોણ છે એ સૌથી મોટો સવાલ છે. અને આ એક્સક્લુઝિવ દ્રશ્યો હું સતત એટલા માટે કહી રહ્યો છું કારણ કે કદાચ પોલીસ પોતાની તપાસ કરી રહી છે, ક્રાઇમ બ્રાન્ચ પોતાની તપાસ કરી રહી છે અને જયેશતાણમાં જે આરોપી છે તેને પકડ્યો છે. હું આપ જોઈ શકો છો, હું આ તમને બતાવી રહ્યો છું. આ જે બોક્સ છે આ બોક્સની અંદર પણ લખેલું છે મિથોલ છે અને તેના પેકિંગ છે તે અહીં કરવામાં આવી રહ્યા છે. અને સૌથી મોટો સવાલ એ છે કે શું આને લાયસન્સ મળ્યું હતું, લાયસન્સ મળ્યું હતું કોને લાયસન્સ આપ્યું છે, આ એક સૌથી મોટો સવાલ છે. અને બીજો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે કે ઇન્ડસ્ટ્રીઝ પાર્ક જે છે દેવરાજ ઇન્ડસ્ટ્રીઝ પાર્ક તેમાં આ કેમિકલ છે બની રહ્યું છું. હું ફરી આ શબ્દ વાપરીશ આપણા દર્શકોને કારણ કે લખેલું છે મિથોલ એક ઝેર છે, આ ઝેર છે તે પાવામાં આવ્યું છે. આ એક્સક્લુઝિવ દ્રશ્યો જે લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામ્યા છે તેને દારૂ નથી પીધો પરંતુ તેઓ ઝેર પીધું છે. આ ખુદ અહીં કંપની છે, કંપનીની અંદર એની લેબોરેટરી છે, આ લેબોરેટરીના તમને એક્સક્લુઝિવ દ્રશ્યો છે તમને આપણે બતાવી રહ્યો છું. ખુદ ન્યૂઝની ટીમ અહીં પહોંચી છે અને આ દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. આપણે બહાર જવાનો પ્રયાસ કરશું કારણ કે આ જોઈ શકો છો આખું દ્રશ્ય છે તે અહીં જોવા મળી રહ્યું છે અને સતત છે તે અહીં જોવા મળી રહ્યું છે અને દ્રશ્યો પણ હું આપને બતાવી રહ્યો છું. એક્સક્લુઝિવ આપ જોઈ શકો છો કે કઈ રીતે આખું જે ષડયંત્ર છે તે અહીં બન્યું હતું. આ ગોડાઉન છે આ તેનું હબ બન્યું છે અને અનેક લોકોના જે મૃત્યુ થયા છે આ જવાબદાર આ ગોડાઉન છે તેનો માલિક હશે અને તેને લઈને જ ક્રાઇમ બ્રાન્ચે તેની અહીં અટકાયત કરી છે, તેની ધરપકડ કરી છે અને થોડી વારમાં સત્તાવાર તેની જાહેરાત કરશે. અને આ તમામ બેરલો મેં પહેલા પણ બતાવ્યા હતા કે આ બેરલો જે ઝેર છે કે ઝેરના કારણે લોકોના મૃત્યુ છે તે થયા છે અને તેને લઈને જ આ જે મિથોલ છે તે આપવામાં આવ્યું છે. અને સૌથી મોટો ફરી એ સવાલ ઊભો થાય છે કે આ આટલું ઝેર છે અહીં કઈ રીતે પહોંચ્યું, કોની રહેમ હેઠળ આ તમામ વસ્તુ અહીં પહોંચી છે. અને હાલ પણ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. લઠ્ઠાકાંડ જે રીતે થયું છે બોટાદ જિલ્લાની અંદર અને જે રીતે અમદાવાદ જિલ્લાની અંદર અને તેને લઈને એક સૌથી મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે કે અનેક લોકોના મૃત્યુ થયા છે તેના માટે જવાબદાર કોણ અને આ જે વેપલો કોણ કરી રહ્યું હતું, ઝેરી કેમિકલનો વેપલો કોણ કરી રહ્યું હતું અને તેને લઈને જ અનેક લોકોના અહીં મૃત્યુ થયા છે. અને એક્સક્લુઝિવ આ અહેવાલ અને આપણે એક્સક્લુઝિવ આખો જે ગોડાઉન છે મેં આપણે પણ બતાવ્યું. ફરી આપણે દ્રશ્યો બતાવીશ કે નો સ્મોકિંગ એરિયા લખેલું છે, મિથેલ સ્ટોર એરિયા, નો એડમિશન વિધાઉટ પરમિશન, છતાં પણ ત્યાં બાકી મેં તમને લેબ પણ બતાવી કે લેબમાં કઈ રીતે જે છે તે કેમિકલ છે તે બનાવવામાં આવી રહ્યું હતું, કેમિકલનું કઈ રીતે પાર્સલિંગ થઈ રહ્યું હતું. આ તમામ બોક્સ છે તેમાં કેમિકલ છે તે પાર્સલ કરવામાં આવી રહ્યું હતું ને 600 લીટર, માત્ર 1-2 લીટર નહીં પંકજ, 600 લીટર જેટલું કેમિકલ છે ઝેર છે તે અહીંથી સપ્લાય કરવામાં આવ્યું છે જયેશ તરફથી. તેને લઈને જ જે પોલીસે તેની અટકાયત કરી છે. થોડી વારમાં તેની ધરપકડ છે તે પોલીસે જાહેર કરશે અને વધુ જે તપાસ છે તે બહાર થશે. પરંતુ ચોક્કસ આખો આ જે ગ્રાઉન્ડ રિપોર્ટ છે અમે આપને બતાવી રહ્યા છીએ અને તેની અંદર એક્સક્લુઝિવ આ દ્રશ્યો છે તેની અંદર કઈ રીતે આખો જે સ્ટોર છે તે ઊભો કરવામાં આવ્યો છે, કઈ રીતે લેબ છે તૈયાર કરવામાં આવ્યું છે, કઈ રીતે તે પાર્સલિંગ થઈ રહ્યું હતું, કઈ રીતે પેકિંગ થઈ રહ્યું હતું. અને મિથોલ છે ખુદ એમાં લખવામાં આવ્યું છે જે લેબની અંદર મિથેલ એક ઝેર છે પણ ઝેર છે એ વેચવામાં આવ્યું છે. ઝેર માટે જવાબદાર કોણ છે, તંત્રની કોની પરવાનગી લેવામાં આવી હતી, આ તમામ સવાલો ફરી એક વખત અહીં ઊભા થઈ રહ્યા છે. પંકજ જી પ્રણવ, ખાસ તો આ ગોડાઉનની અંદરથી 600 લીટર જે કેમિકલ છે એ બોટાદમાં જયેશે સંજયને આપ્યું, પરંતુ આ જે કેમિકલનું ગોડાઉન છે એમાં જેટલું કેમિકલ બનતું હતું એ કેમિકલનો સપ્લાય બીજે કઈ જગ્યાએ થતો હતો તેની કોઈ માહિતી મળી શકે છે? આ જે ઇમોસ કંપની છે તેનો કોઈ વ્યક્તિ અત્યારે ત્યાં જોવા મળી રહ્યો છે ખરો? પંકજ હાલ એમએસ કંપનીનો કોઈ પણ વ્યક્તિ અહીં જોવા નથી મળી રહ્યો, પરંતુ એટલે ન્યૂઝ 18 આ આખો રિપોર્ટ છે તે બતાવી રહી છે. ખુદ ન્યૂઝની ટીમ અહીં પહોંચે છે, ગેટની અંદર ઘૂસે છે અને જે આખું શટર છે તે ઓપન કરે છે અને આખી જે લેબ છે તે આપણા દર્શકોને બતાવી રહી છે. અને માત્ર 600 લીટર નહીં પરંતુ આપ જોઈ શકો છો હજારો લીટર અહીં બેરલો છે તે આખા ગોડાઉનમાં આ રીતે ભરેલા છે. અને તમામ મિથોલ જે ઝેર છે તેના આ બધા ગોડાઉનો છે અને તેની અંદર તમામ આ 500 થી 200 લીટરના બધા બેરલો છે. આપ જોયું હજારો લીટર આ જે કેમિકલ છે તે ઝેર છે તે અહીંનો વેપલો થઈ રહ્યો હતો અને તે જ સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે આટલું બધું ઝેર અહીં કઈ રીતે પહોંચ્યું અને કેટલા સમયથી આ ધંધો અહીં ચાલી રહ્યો હતો, કોની રાહ હેઠળ આ ધંધો ચાલી રહ્યો હતો. અને પ્રાથમિક પણ તપાસ જે આવી રહી છે કે તેની પાસે આ કેમિકલ જે બનાવવાનું હતું, કેમિકલનો જે વેપાર કરવાનો હતો તો તેની પાસે
કેમ લાયસન્સ હતું કે ન હતું, લાયસન્સ હતું તો કોણે લાયસન્સ આપ્યું છે, અને આગળની જે કાર્યવાહી છે તે કેમ થઈ રહી નથી, આ સૌથી મોટો સવાલ છે. અને તેથી જ હું તમને કહી રહ્યો છું, આ માત્ર 1-2 લીટર નહીં, 600 લીટર નહીં, પરંતુ આપ જોશો હજારો લીટર આ કેમિકલ અહીં પડ્યું છે. કદાચ અન્ય જગ્યાએ પણ સપ્લાય કરવામાં આવી હશે, એ પણ માનવું હશે, કારણ કે હાલ તો તેની તપાસ કરવામાં આવશે, પોલીસ તેની ધરપકડ કરશે, ત્યારબાદ તેની ઇન્કવાયરી આખી થશે, ત્યારબાદ એના રિમાન્ડ થશે, ત્યારબાદ આખી ઘટના બહાર આવશે કે કેટલા લાખો લીટર, હજારો લીટર આ કેમિકલ ઝેર છે તે વેચવામાં આવ્યું છે. હું ફરી આ શબ્દ કહી રહ્યો છું કે દારૂ નહીં, પરંતુ આ ઝેર છે, ઝેરી દારૂ છે તે લોકોને પાવામાં આવ્યું, તેને લઈને જ લોકોના મૃત્યુ છે અહીં. જી પ્રણવ, આભાર અમારી સાથે જોડાવા માટે. અને આ એક મોટા સમાચાર આવી રહ્યા છે, અને બોટાદના બરવાડામાં કથિત લઠ્ઠાકાંડનો જે મામલો છે તેમાં કેટલાક દર્દીઓને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયા છે. ભાવનગરની હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સિવિલમાં પોલીસે સમગ્ર સ્થિતિ અંગે સમીક્ષા કરી છે, અને હવે જે મોટી વાત સામે આવી છે તે એ છે કે આ લઠ્ઠો નહીં, આ દારૂ નહીં, આ ઝેરી કેમિકલ હતું. વધુ માહિતી સાથે સંવાદદાતા ઋત્વિજ સોની હાલ જોડાયા છે મારી સાથે. ઋત્વિજ, ભાવનગરની હોસ્પિટલમાં કુલ કેટલા એવા વ્યક્તિઓ છે કે જેમણે આ ઝેરી કેમિકલ પીધું છે અને અત્યારે સારવાર હેઠળ છે? જી પંકજ, હાલ જે ભાવનગરની સરકારી હોસ્પિટલ છે કે જ્યાં 48થી વધારે લોકો છે તે લોકો સારવાર લઈ રહ્યા છે. આપ જોઈ શકો છો હાલમાં અહીંયાના જે તમામ વોર્ડ છે તેમાં અન્ય જે દર્દીઓ હતા તે તમામ લોકોને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે, અને ખાસ કરીને જે પણ લોકોને આની અસર થઈ હતી તે તમામ લોકોને એક જગ્યાએ રાખવામાં આવ્યા છે, અને તમામ લોકોની હાલમાં સારવાર ચાલી રહી છે. 2 થી 3 વ્યક્તિઓ છે તેઓની હાલત પણ હાલમાં ગંભીર છે, અને આપ જોઈ શકો છો હાલમાં અહીં જે પણ કર્મચારીઓ હતા તે તમામ કર્મચારીઓ મોડી રાતથી જ આજે લોકોની સારવાર માટે કામે લગાડી દેવામાં આવ્યા છે. જે ભાવનગર એસપી છે તે પણ અહીં આવી પહોંચ્યા હતા, અને તેમના દ્વારા પણ સમગ્ર જે સ્થિતિ છે તેની સમીક્ષા કરી હતી. કેટલા લોકો અહીં દાખલ છે, કયા પ્રકારની પરિસ્થિતિ છે, કેટલા લોકોના મૃત્યુ થયા છે, તમામ બાબતોની વિગત છે તેઓએ મેળવી હતી, અને પોલીસ બંદોબસ્ત પણ અહીં તૈનાત કરવામાં આવ્યો છે. ખાસ કરીને જે હોસ્પિટલ છે તેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો. અહીં કેટલાક લોકો છે તેઓની તો હાલત ખૂબ જ ગંભીર છે, એટલે કહી શકાય કે કેટલાક લોકો અહીં ગંભીર હાલતની અંદર ખસેડવામાં આવ્યા છે. અને ગઈકાલે રાત્રે જે પ્રકારે પરિસ્થિતિ સર્જાઈ હતી કે જે લોકો જે બોટાદની આજુબાજુના ગામડાના લોકો હતા તેઓને જે અસર થઈ હતી, અને તાત્કાલિક સારવાર માટે તેઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે વધુ સારવાર માટે તેઓને હાલમાં ભાવનગરની જે સરકારી હોસ્પિટલ છે ત્યાં લાવવામાં આવ્યા છે, અને કેટલાક લોકો છે તે ક્રિટિકલ કન્ડિશનની અંદર પણ છે હાલમાં. એટલે જે રીતે હાલમાં જે ડૉક્ટર દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે, કેટલાક લોકોને માથાનો દુખાવો છે, કેટલાક લોકોને જે રીતે આંખ ભારે લાગવી, વોમિટ થવી, આ પ્રકારની સમસ્યા છે તે જોવા મળી રહી છે. એટલે હાલમાં લગભગ 48 જેટલા દર્દીઓ છે તેઓની ભાવનગરની હોસ્પિટલની અંદર સારવાર કરવામાં આવી રહી છે. જોકે સૌથી મહત્વની બાબત તો એ કહી શકાય કે જે રીતે ગઈકાલે રાત્રે પરિસ્થિતિ સર્જાઈ હતી, અને એક પછી એક અસરગ્રસ્ત લોકો બહાર આવી રહ્યા હતા, તેને ધ્યાનમાં રાખીને આસપાસની જે સરકારી હોસ્પિટલો હતી, બોટાદ છે, ધંધુકા છે, તે તમામ સરકારી હોસ્પિટલોમાં તાત્કાલિક સ્ટાફને એલર્ટ રહેવા માટેની જાણ કરવામાં આવી હતી. આ તમામ જગ્યાએ જે 108 એમ્બ્યુલન્સ છે તેને પણ તૈનાત કરવામાં આવી હતી, સ્ટેન્ડ 2 કરવામાં આવી હતી, અને જે પણ દર્દીને જરૂર જણાય તે તેઓને તાત્કાલિક રીતે હોસ્પિટલ ખસેડવા માટેની પણ જાણ કરવામાં આવી હતી. તેને ધ્યાનમાં રાખીને જે ધંધુકા છે, ધંધુકાની આસપાસના ગામના લોકો લગભગ 8 થી વધારે લોકો હતા કે જેઓને અમદાવાદ સિવિલની અંદર પણ રિફર કરવામાં આવ્યા છે. જી પંકજ. જી ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો હાલ આ લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો થયો છે. આ લઠ્ઠો કે દારૂ નહીં, પરંતુ આ હતું ઝેરી કેમિકલ, અને આ કેમિકલ જે છે એ પીપલજ ગામમાં આવેલા ગોડાઉનમાં જે છે ત્યાંથી સપ્લાય થયું હતું. ત્યાંના ગોડાઉનનો જે મેનેજર છે જયેશ, તેણે જ આ 600 લીટર જેટલું કેમિકલ ચોરીને સંજયને આપ્યું, અને સંજયે પિન્ટુ સાથે મળીને અલગ અલગ પાઉચમાં પેક કરીને દારૂના નામે ગામના લોકોને આ ઝેરી કેમિકલ પીવડાવી દીધું. અને ત્યારબાદ આપણે સ્થિતિ જોઈ કે ગઈકાલથી ટપોટપ લોકો જે છે એ આ અસરગ્રસ્ત જોવા મળ્યા આ ઝેરી કેમિકલ પીવાના કારણે, અને તેના કારણે જ 48 જેટલા દર્દીઓ હાલ ભાવનગર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 24 લોકોએ જીવ ગુમાવ્યા છે. હવે સમય છે